हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનું ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરતા જઈશું। વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી પહેલા તમારે છે ને શું કરવાનું છે તો કે ભાઈ ગૂગલની અંદર ઓજાસ લખવાનું છે, બરાબર। જેવું તમે ઓજાસ લખશો, બરાબર, ત્યારે તમારે આવી રીતના પેજ લોડ થશે, બરાબર। એટલે તમારે ઓજાસ વેબસાઇટ છે ઓપન કરવાની છે। એવું હશે તો હું તમને ડાયરેક્ટ છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ કે ડાયરેક્ટ ત્યાંથી તમે સીધું વેબસાઇટ ઉપર જઈ શકો છો, બરાબર। ઓકે ફ્રેન્ડ્સ, હવે ત્યાર પછી તમે જો આવી રીતના પહેલા નંબર ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। એટલે વળી પાછું આપણે વેબસાઇટ છે એ લોડ લેશે। ઓકે, એટલે આવી રીતના તમને એક વેબસાઇટ તમને જોવા મળી જશે ઓજાસની, બરાબર। એમાં સૌથી પહેલાં તમારે જવાનું છે ઓનલાઈન એપ્લિકેશનની અંદર। જો તમે આની પહેલાં OTR ન કરેલું હોય, વન ટાઈમ રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો તમારે રજિસ્ટ્રેશનમાં જવાનું થશે। બાકી અહીંયા અત્યારે સીધું તમારે ઓનલાઈન એપ્લિકેશન, એમાં તમારે એપ્લાયમાં જવાનું છે, બરાબર। જેવું તમે એપ્લાયમાં જશો એટલે આવી રીતના આગળ આવશે, બરાબર। અહીંયા તમારે G3+B સિલેક્ટ કરવાનું છે, ઓકે। ત્યાર પછી તમે જોશો તો G3+B ની અંદર આવી ઘણી બધી વેકન્સીઓ તમને અત્યારે જોવા મળી જશે, બરાબર। હવે આમાં તમારે ખાસ ધ્યાન દેવાનું છે, જો તમે સિવિલ ડિપાર્ટમેન્ટમાંથી આવો છો તો તમારે 443 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ, તો એના ઉપર એપ્લાય કરવાનું છે। જો તમે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાંથી આવો છો તો તમારે ઇલેક્ટ્રિકલ ઉપર એટલે કે 444 નંબરની જે એડવર્ટાઇઝમેન્ટ છે એના ઉપર એપ્લાય કરવાનું છે। એમ્પ્લોયેબિલિટી ગ્રુપવાળા વિદ્યાર્થી મિત્રો હોય તો એમ્પ્લોયેબિલિટીમાં તમે જે ગ્રુપમાં આવો છો, એપરલ અને ફેશનમાં, મેડિકલ, નર્સિંગમાં, રેફ્રિજરેશન, બરાબર, તો એ પ્રમાણે તમારે એની સામે તમારે એપ્લાય કરવાનું છે। હવે આપણે અત્યારે ઇલેક્ટ્રિકલવાળા વિદ્યાર્થી મિત્ર માટે વાત કરીએ છીએ। સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપ 444 નંબરની એડવર્ટાઇઝમેન્ટ નંબર છે, એના ઉપર તમારે અહીંયા એપ્લાય કરવાનું છે, બરાબર। હવે અહીંયા તમે જેવું એપ્લાય કરશો, બરાબર, એટલે આવી રીતના પાછું થોડુંક લોડ થશે વેબસાઇટ, બરાબર। એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ડિટેલ્સ આપેલી છે। એડવર્ટાઇઝમેન્ટ નંબર તો કે ભાઈ G3+B 2026-27-444 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપ, બરાબર, ક્લાસ 3ની પોસ્ટ છે, બરાબર। ડિપાર્ટમેન્ટ કયું લાગુ પડશે તો કે લેબર અને એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ આની અંદર લાગુ પડે છે। પે સ્કેલ તમારો 40,800 છે। 5 વર્ષનો પ્રોબેશન પીરિયડ છે। 18 થી 36 વર્ષ એજ ક્રાઇટેરિયા છે, બરાબર। બાકી તો આપણે સીધું હવે શું કરવાનું છે તો કે એપ્લાય નાવ ઉપર તમારે ક્લિક કરવાનું થશે, બરાબર। જેવું તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે વળી પાછું વેબસાઇટ છે એ આ પ્રમાણે તમને દેખાડશે, બરાબર। હવે અહીંયા એન્ટર રજિસ્ટ્રેશન નંબર એટલે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર। જો તમે આની પહેલાના વિડીયોઝ તમે જોયેલા હોય, તમે આની પહેલા ઓજાસની અંદર કોઈ પણ ભરતીનો ફોર્મ ભરેલું હોય તો તમારા ઘડી તમારી જે મેઇન ડિટેલ્સ છે, બેઝિક ડિટેલ્સ છે એ ભરવાની જરૂર નથી। સીધું તમારે અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર લેવાનો છે, એ નાખી દેવાનો છે, ડેટ ઓફ બર્થ નાખવાની છે અને એપ્લાય વિથ OTR કરવાનું છે। જો તમે રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા છો તો કાંઈ નથી કરવાનું, તમારે અહીંયા ફોરગેટ રજિસ્ટ્રેશન નંબરમાં જવાનું છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। એટલે આવી રીતના એક ઇન્ટરફેસ આપણને ઓપન થશે। એટલે અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર તો તમને યાદ નહીં હોય, અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અથવા, બરાબર, મોબાઈલ નંબર તમારે એડ કરવાનો, તમારી બર્થ ડેટ નાખવાની છે ને અહીંયા કેપ્ચા કોડ નાખવાનો છે। એટલે તમારે છે ને મોબાઈલની અંદર OTP આવશે, OTP તમે અહીંયા ટાઈપ કરશો એટલે અહીંયા ગેટ રજિસ્ટ્રેશન નંબર તમે કરશો એટલે તમને રજિસ્ટ્રેશન નંબર જે તમારો જે વન ટાઈમ OTR છે, બરાબર, વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર એ તમને મળી જશે। એને તમારે સેવ કરી લેવાનો છે અથવા સ્ક્રીનશોટ લઈ લેવાનો છે। અને માનો કે જો તમે આની પહેલાં ફર્સ્ટ ટાઈમ તમે જો ફોર્મ ભરો છો તો તમારે કાંઈ નથી કરવાનું, અહીંયા રજિસ્ટ્રેશનમાં જવાનું છે, એપ્લાયમાં જવાનું છે, બરાબર। હવે એપ્લાયમાં તમે ગયા, ઓકે, ત્યાર પછી આવી રીતના ઇન્ટરફેસ ઓપન થશે। હવે આ બધું તમારે વાંચવાનું છે અને આઈ અગ્રી કરી દેવાનું છે, ડાયરેક્ટ આઈ અગ્રી કરી દેશો તો પણ ચાલશે, બરાબર। ત્યાર પછી હવે તમને જો આવી રીતના ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર। હવે અહીંયા સૌથી પહેલા તો કે ભાઈ મિસ્ટર, મિસિસ, મિસ, ડોક્ટર જે તમારે લાગુ પડતું હોય, તમારી સરનેમ ખાસ યાદ રાખજો, 10માના સર્ટિફિકેટ પ્રમાણે 10માનું જે રિઝલ્ટ છે એના પ્રમાણે તમારે લખવાનું છે। તમારી સરનેમ લખવાની છે, તમારું ફર્સ્ટ નેમમાં એટલે તમારું પોતાનું નામ। હવે કોઈ પણ વિદ્યાર્થી છે એનું નામ વિપુલ છે તો અહીંયા ફર્સ્ટ નેમમાં વિપુલ આવશે, બરાબર। એની સરનેમ માનો કે મકવાણા છે તો અહીંયા સરનેમ ખાલી મકવાણા લખવાનું છે, ફર્સ્ટ નેમમાં વિપુલ આવશે। પપ્પાનું નામ જેમ કે હસમુખભાઈ છે તો અહીંયા આવી જશે હસમુખભાઈ, બરાબર। કોઈ લેડીઝ છે, બરાબર, કોઈ બેન છે એમના લગ્ન થઈ ગયા છે તો એમના હસબન્ડનું નામ આવશે, બરાબર। અહીંયા મમ્મીનું નામ લખવાનું, ખાલી ને ખાલી મમ્મીનું નામ એટલે કે ભાઈ કોઈના મમ્મીનું નામ છે જેમ કે ભાઈ આપણે એવું માનીએ કે ભારતીબેન તો અહીંયા ખાલી ભારતીબેન લખવાનું છે, બરાબર, આખું નામ લખવાની જરૂર નથી।
પછી અહીંયા જેન્ડરમાં મેલ ફિમેલ જે લાગુ પડતું હોય રીસિલેક્ટ પાછું કરી લેવાનું છે. ડેટ ઓફ બર્થ તમારી નાખી દેવાની છે. મેરિટલ સ્ટેટસ મેરિડ અનમેરિડ કે સેપરેટેડ જે કાંઈ પણ હોય એ પ્રમાણે તમારે કરી દેવાનું. જનરલી બધાને અનમેરિડ જ આવશે, બરાબર. વળી વેબસાઇટ જો આવી રીતના તમે કરશો એટલે લોડ લેશે. ત્યાર પછી તમે જોશો એટલે અહીંયા કેટેગરી જોવાની છે. કેટેગરીમાં તમારે જનરલ, જો તમે જનરલ કેટેગરી ટિક કરો છો તો તમારે કાંઈ ચેન્જ કરવાનું મતલબ કાંઈ એડ કરવાનું આવશે નહીં. પણ જો તમે ઈડબ્લ્યુએસ કેટેગરી કરો છો, બરાબર, તો ખાસ ધ્યાન દેજો. ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર અહીંયા તમારે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ તમારે એડ કરવાનું થશે, બરાબર. અને જો તમે એસસી કેટેગરી સિલેક્ટ કરો છો, બરાબર, તો આપણે જોઈ લઈશું આપણને આવે છે, બરાબર. એસસી કેટેગરીની અંદર તમારે કાસ્ટ સર્ટિફિકેટ દેવાનું થશે, બરાબર. સેમ વસ્તુ એસસીબીસીની અંદર તમે જ્યારે એડ કરો છો તો તમારે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ તમારે એના નંબર દેવાના થશે, બરાબર. જો એસસીબીસી કેટેગરી એટલે ઓબીસી કેટેગરીની અંદર કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ આ બંનેના સર્ટિફિકેટના નંબર દેવાના છે. ક્યારે તમે સર્ટિફિકેટ કઢાવ્યું છે ડેટ દેવાની છે, બરાબર. આટલું તમારે ખાસ ધ્યાન દેવાનું છે. તમારે સેમ વસ્તુ એસટીમાં ખાલી કાસ્ટ સર્ટિફિકેટ જ આવશે, બરાબર. તો એ આપણે ચેક કરી લઈએ. એટલે આ બધી બહુ ઝીણી બાબતો છે, તમારે ખાસ ધ્યાન દેવાની છે, બરાબર. આમાં કાંઈ ભૂલ ન થવી જોઈએ. 2 વખત ભાઈ એક આંકડો ચેક કરીને લખવાનો છે, તમારા ભવિષ્યનો સવાલ છે. ત્યાર પછી તમારે અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ કરવાનું છે, તમારું એડ્રેસ લખવાનું છે. સ્ટેટ તમારું ગુજરાત આવશે, જનરલી ગુજરાત બહાર ના હોય તો જે કાંઈ પણ સ્ટેટ હોય. ડિસ્ટ્રિક્ટ તમારું અહીંયા જે કાંઈ પણ ડિસ્ટ્રિક્ટ તમારે લાગુ પડતું હોય એ પ્રમાણે, તાલુકો લાગુ પડતો હોય તો તાલુકો લખવાનો છે. પિનકોડ, બરાબર. પછી મોબાઈલ નંબર ખાસ ધ્યાન દેજો. મોબાઈલ નંબર તમારે છેલ્લે સુધી, બરાબર, ચાલુ રહેવા જોઈએ. એવા નહીં કે ભાઈ પછી 1 મહિના પછી ફોન બંધ થઈ ગયો, રિચાર્જ નથી કરાવ્યું ને પછી પતી ગયું, એ નહીં. જે મોબાઈલ નંબરમાં મેસેજ આવતો હોય પરમેનન્ટ મોબાઈલ નંબર તમારે દેવાના છે. સેમ વસ્તુ ઈમેલ આઈડી પણ પરમેનન્ટ દેવાનું છે, બરાબર. કોઈ પણ છેલ્લે ફાઇનલ તમારો ઓફર લેટર ઈમેલ આઈડી ઉપર આવશે તો ત્યારે તમે ભાઈ હેરાન થશો. ઈમેલ આઈડી 1 મહિના 2 મહિના પછી તમે બંધ થઈ ગયું તો, બરાબર, પછી પાસવર્ડ ભૂલાઈ ગયો ને એવું નહીં. સાચું ઈમેલ આઈડી દેવાનું છે, સાચો મોબાઈલ નંબર અહીંયા રીટાઈપ કરવાનું છે, ઈમેલ આઈડી એ રીટાઈપ કરવાનું છે. પછી અહીંયા નેશનાલિટીમાં ઇન્ડિયન જ આવશે, બરાબર. આટલું વ્યવસ્થિત કરી તમે કરશો એટલે તમારે છે ને તમારા મોબાઈલમાં ઓટીપી આવશે. ઓટીપી તમારે અહીંયા કન્ફર્મ કરવાનો થશે. ત્યાર પછી અહીંયા તમે જુઓ રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે જો તમે રમતગમતમાં રમેલા હોય, બરાબર, તમે કોઈ પણ સ્ટેટ લેવલ નેશનલ, તો તમારે યસ કરવાનું, બાકી જનરલી નો આવશે. અહીંયા તમે જોશો ફિઝિકલ હેન્ડીકેપ, બરાબર, ફિઝિકલ ચેલેન્જ, તો કોઈ વ્યક્તિ એમની અંદર આવતા હોય પીએચ કેન્ડિડેટ તો એ તમારે આની અંદર જે કેટેગરી છે એમાં તમારે કરવાનું છે. નકર જનરલી નો એપ્લિકેબલ આવી જશે, બરાબર, નોટ એપ્લિકેબલ આવી જશે, બરાબર. ત્યાર પછી અહીંયા વિધવા, તો એમાં જનરલી નો આવી જશે, બરાબર. સો એક્સ સોલ્જર, એક્સ આર્મી મેન, યસ હોય તો યસ કરવાનું, બાકી જનરલી નો આવશે. કરન્ટલી વર્કિંગ એઝ અ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય, કોઈ એવા વિદ્યાર્થી મિત્ર છે જે બીજા કોઈ ગવર્મેન્ટ જોબ કરતા હોય તો એમાં યસ આવશે. તમે પીજીવીસીએલ જેટકોમાં કરતા હોય તો એ ગુજરાત ગવર્મેન્ટની અંદર જ આવે છે, બરાબર. ભલે એ નિગમ રહ્યું એટલે એમાં યસ કરીને તમારે તમારો જોઈનિંગ ગવર્મેન્ટ સર્વિસ અને તમારા ડિપાર્ટમેન્ટનું નામ લખવાનું છે, બરાબર. એવું નહીં વિચારવાનું કે હું જેટકોમાં છું, નિગમ આવે છે, જીએસસીસીએલમાં છું તો નો કરી દેવાનું છે. ગવર્મેન્ટ જોબ માટેની વસ્તુ છે, બરાબર. બાકી ન કરતા જનરલી નોર્મલી બધાને નો આવશે. લેંગ્વેજની અંદર અહીંયા બધાને રીડ રાઇટ, બરાબર, તો આ બધાને ટીક કરી દેવાનું છે. તમારી અનુકૂળતા પ્રમાણે માનો કે તમે ઇંગ્લિશ ન બોલી શકતા હોય તો તમે નો પણ ટીક કરો, બરાબર. આટલું તમારે ખાસ ધ્યાન દેવાનું છે. ડન. ત્યાર પછી તમારે તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે. જો અહીંયા તમને સાઇઝ આપેલી છે 15 KB થી વધારે ફોટોગ્રાફની સાઇઝ હોવી જોઈએ નહીં, બરાબર. ત્યાર પછી તમારે તમારો સિગ્નેચર છે એ અપલોડ કરવાનું છે. સફેદ કાગળ ઉપર કાળા અથવા બ્લુ કલરમાં સહી કરીને તેને સ્કેન કરીને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનું છે. વ્યવસ્થિત અહીંયા 15 KB થી સાઇઝ વધારે હોવી જોઈએ નહીં, બરાબર. ત્યાર પછી અહીંયા યસ કરવાનું છે, કેપ્ચા કોડ નાખવાનો છે અને સેવ કરશો એટલે ઓટીપી આવશે, બરાબર. અને ઓટીપી કહીને તમે ફાઇનલ બધું એક વખત તમારે ચેક કરવાનું છે, બરાબર. જો આમાં એકેય ભૂલ રહેવી જોઈએ નહીં. જો ભૂલ થઈ ગઈ તો એનો મતલબ એવો છે કે આના પછી ગમે એટલા ફોર્મ ભરો તમારે એમાં પ્રોબ્લેમ આવશે ને. એક વખત મોબાઈલ નંબર ઈમેલ આઈડી આમાં તમે અપડેટ કરી દીધો પછી એકને એક મોબાઈલ નંબર ઈમેલ આઈડીથી બીજું ફોર્મ, મતલબ કે બીજી વખત ઓટીઆર નહીં થઈ શકે. તો આ પછી તમારા ઈમેલ આઈડી મોબાઈલ નંબર બદલાવો જોશે, બરાબર. એટલે ભાઈ 2 વખત ચેક કરી ફાઇનલ સબમિટ કરવાનું છે. જેવું તમે ફાઇનલ સબમિટ કરશો એટલે 1 ટાઈમ રજિસ્ટ્રેશન નંબર તમને આવી જશે, બરાબર. આટલું તમારે ખાસ ધ્યાન દેવાનું છે. જે લોકોએ આની પહેલા ઓજાસમાં ફોર્મ ભરેલું હોય તો એ લોકો પાસે ઓટીઆર હશે તો એને તો સીધું એપ્લિકેશનમાં જવાનું છે, બરાબર. ડાયરેક્ટ આપણે જે પ્રમાણે આપણે જોયું હતું, બરાબર, અહીંથી સીધું G SSSB
ઇલેક્ટ્રિકલ ગ્રુપ, બરાબર. અહીંયા સીધું એપ્લાયમાં જવાનું છે અને જેવું તમે એપ્લાયમાં જાશો, બરાબર, ઇલેક્ટ્રિકલ ગ્રુપ એપ્લાય નાઉ કરવાનું છે. એપ્લાય નાઉ કરી અને તમારે એન્ટર રજિસ્ટ્રેશન નંબર, જે રજિસ્ટ્રેશન નંબર આપ્યા એ રજિસ્ટ્રેશન નંબર ને ડેટ ઓફ બર્થ નાખીને એપ્લાય વિથ OTR કરવાનું છે. આગળનું આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે જેવું તમે એપ્લાય વિથ OTR કરશો એટલે અડધી ઉપરની જે બધી ડિટેલ્સ છે એ બધી કોમન તમે ભરેલી હશે, એમાં તમારે કાંઈ ફેરફાર કરવાનો નથી, બરાબર. હવે તમારે શું જોવાનું છે, મેઇન વસ્તુ એ છે, અહીંયા તમારે એજ્યુકેશનલ ડિટેલ્સ છે એ તમારે એડ કરવાની છે, બરાબર. અહીંયા તમારે જો સિલેક્ટ કરવાનું છે પાસ ફ્રોમ SSC એક્ઝામ અથવા SSC ઇક્વિવેલન્ટ. હવે SSC ઇક્વિવેલન્ટમાં તમે જુઓ તો એ તમારે શું આવશે, બરાબર. તો એ અલગ અલગ ITI વાળા કે એવી રીતના હોઈ શકે. જનરલી આપણે SSC જ આવશે, બરાબર. નોર્મલી જે લોકોએ D2D કરેલું હોય, ખાલી ડિપ્લોમા કરેલું હોય, અહીંયા SSC આવશે. એના કેટલા પર્સન્ટેજ આવ્યા છે, ક્લાસ લખવાનો છે. બોર્ડ આવશે તો બોર્ડની અંદર GSEB આવી જશે, બરાબર. સ્ટેટ ગુજરાત આવી જશે. ક્યારે તમે 10મું પાસ કર્યું છે, નંબર ઓફ ટ્રાયલ ને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર. એટલે એનો મતલબ એવો છે કે તમારા જે 10મા ધોરણના સીટ નંબર છે એ તમારે અહીંયા ટાઈપ કરવાના છે, બરાબર. સૌથી પહેલા SSC ની ડિટેલ. ત્યાર પછી તમે જુઓ મોર એજ્યુકેશનની અંદર તો અહીંયા તમારે લખવાનું આવશે. તમે જો અહીંયા BTech ડિગ્રી છે, 3 યર ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કે 3 યર ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. જો તમે ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમા વાળા ડિપ્લોમા ભરવાનું છે. ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ કરેલું હોય તો ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ કરવાનું છે. BTech કરેલું હોય, બરાબર, ઇલેક્ટ્રિકલમાંથી કરેલું હોય તો ડાયરેક્ટ એ કરી દેવાનું છે, જે તમે કર્યું હોય. 12 સાયન્સ વાળા હોય તો BTech આવશે. ડિપ્લોમામાંથી ફોર્મ ભરવું હોય તો તમે ડિપ્લોમાથી ફોર્મ ભરી શકો છો, બરાબર. એટલે ડિપ્લોમાથી તમારે ફોર્મ ભરવાનું છે. અહીંયા તમે એક્સ્ટ્રા જો અહીંયા એક્સપિરિયન્સ ડિટેલ તમારે એડ કરવાની છે. એટલે અહીંયા તમારે નક્કી કરવાનું છે. હવે ભાઈ જેમ કે D2D કર્યું હોય તો ભાઈ BTech ડિગ્રી કરી દો. અહીંયા તમારે પર્સન્ટેજ નાખવાના છે, બરાબર. પર્સન્ટેજ તમારે શું કરવાનું છે, તો તમારા જે CGPI છે એમાંથી કાઉન્ટ કરવાના છે. CGPA, બરાબર, એમાંથી માઇનસ જે CGPA છે એમાંથી -0.5 કરવાના છે અને એને મલ્ટીપ્લાય 10 કરશો એટલે પર્સન્ટેજ તમને મળી જશે. અથવા GTU ની અંદર સ્ટુડન્ટ ગ્રેડ હિસ્ટ્રીની અંદર તમને મળી જશે. એ પ્રમાણે તમારે અહીંયા ક્લાસ જોવાના છે, ડિસ્ટિંક્શન ફર્સ્ટ સેકન્ડ, બરાબર. યુનિવર્સિટીમાં તમે જુઓ તો કે અહીંયા તમારી યુનિવર્સિટી એટલે મોસ્ટ ઓફ ને બધાને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આવી જશે, બરાબર. ઇન્સ્ટિટ્યૂટ નેમ અથવા તમારી કોલેજનું નામ લખો તો પણ ચાલશે. એક્ઝામ બોડીમાં GTU લખો તો પણ ચાલશે, જે લખો એ હાલશે. સ્ટેટમાં ગુજરાત આવશે ને પાસિંગ યર ક્યારે 2000 તમે જ્યારે પાસ 2020 2017 2015 2000, બરાબર, જ્યારે તમે પાસ કર્યું ત્યારે તમારે ટીક કરી દેવાનું થશે. ડન અહીંયા સુધી. હવે તમારે ખાસ ધ્યાન દેવાનું, જો તમે અહીંયા જે પ્રમાણે ટીક કરશો ને એ પ્રમાણે અહીંયા તમે જો ભાઈ 1 year પોસ્ટ ક્વોલિફિકેશન ફોર ધ રિલેવન્ટ ફિલ્ડ, 2 year પોસ્ટ ક્વોલિફિકેશન ફોર ધ રિલેવન્ટ ફિલ્ડ, 3 year પોસ્ટ ક્વોલિફિકેશન ફોર રિલેવન્ટ ફિલ્ડ. તો જો તમે BTech કરેલું હોય તો 1 year નો એક્સપિરિયન્સ હોવો ખાસ જરૂરી છે, બરાબર. અને 2 year નો હોય તો બરાબર. તમે જો ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમા ઉપર આપણે બધાને આઈડિયા છે 3 year ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બરાબર. તો અહીંયા તમારે 2 વર્ષનો એક્સપિરિયન્સ નાખવો જોશે. અને 3 year હોય, બરાબર, તો એનો મતલબ એવો છે કે અહીંયા તમારે મતલબ તમે ITI કરેલો હોય. ITI જો આ કોઈ પણ ફિલ્ડમાંથી આર્મેચર મોટર રિવાઇન્ડિંગ, બરાબર, ત્યાર પછી ડોમેસ્ટિક ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રિકલ પાવર ડિસ્ટ્રીબ્યુશન, ઇલેક્ટ્રિશિયન ટેડ છે, બરાબર, વાયરમેન ટ્રેડ છે, એમાંથી જો તમે ITI કરેલું હોય ને 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે, તો તમારે અહીંયા 3 વર્ષ એડ કરવાના થશે, બરાબર. અહીંયા તમારે 2 year નો હોય તો 2 year, 1 year હોય તો 1 year, બરાબર. જે પ્રમાણે તમારે એક્સપિરિયન્સ હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું થશે. ડન. નેમ ઓફ પોસ્ટ, તમારી પોસ્ટ કઈ છે એ તમારે એડ કરવાની થશે. ડેટ ફ્રોમ, બરાબર, ક્યારથી, ડેટ ફ્રોમ થી ડેટ ટુ. જો હવે માનો કે ભાઈ કોઈ વ્યક્તિ છે ટિલ ડેટ નથી કરવાનું, તમારે 1 વર્ષનો એક્સપિરિયન્સ બતાડવાનો છે તો તમારા જોબને લાગ્યાના 1 વર્ષનો તમે અહીંયા એક્સપિરિયન્સ બતાડી શકો છો, બરાબર. એવું જરૂરી નથી ટિલ ડેટ. અત્યારે જોબ કન્ટિન્યુ હોય તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રાખો, પણ તમને 1 વર્ષનો અનુભવ થયો તો આપણે એ બતાડવાનો છે. એમ નથી કહેતા કે ભાઈ અત્યારે ટિલ ડેટ મને 5 વર્ષનો અનુભવ થઈ ગયો, મારે 5 વર્ષનો બતાડવો. એને એમ કીધું 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ, તો એ 1 વર્ષનો તમે બતાડી દો. એમ્પ્લોયર નેમ, તમારા કંપનીનું નામ, તમે જે કંપનીમાં જોબ કરો છો એ કંપનીનું નામ તમારે લખવાનું છે. એના કોન્ટેક્ટ નંબર લખવાના છે. એમ્પ્લોયર એડ્રેસ, તમારી કંપની ક્યાં આવેલી છે તે લખવાનું છે. એનો પિન નંબર લખવાનો છે. અને તમારી મંથલી સેલેરી શું છે, બરાબર, એ તમારે આની અંદર મેન્શન કરવાનું છે. ત્યાર પછી તમારે જો વધારાનું એડ કરવું હોય તો તમે એડ એક્સપિરિયન્સ તમે કરી શકો છો. ડન અહીંયા સુધી. આટલું તમારે ખાસ ધ્યાન દેવાનું છે. ક્લિયર. ત્યાર પછી તમારે અહીંયા યસ કરી દેવાનું છે. બધું ફાઇનલ, બધું એડ એક્સપિરિયન્સ કરી, કમ્પ્લીટ કરી, મંથલી સેલેરીની બધું કરી. ખાસ તમારે ધ્યાન દેવાનું છે જે તે સમયે જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર જાઓ છો ત્યારે તમારે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે સેલેરી સ્લિપ પણ માંગશે, બરાબર. એ ઉપરાંત તમારું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ખાસ હોવું જોઈએ.
એક્સપિરિયન્સ સર્ટિફિકેટ માંગશે, બરાબર. એટલે એ તમારી પાસે હોવું જોઈએ. ત્યારે આટલું કમ્પ્લીટ કર્યા પછી તમારે સેવ કરી દેવાનું થશે. ડન. ત્યાર પછીનું આગળની પ્રોસેસ આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે જો આગળ તમે જેવું તમે સેવ કરી દેશો, બરાબર, એટલે આવી રીતના તમને ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. હવે અહીંયા તમને અરજી નંબર આપેલો છે. એ અરજી નંબર છે એ તમારે શું કરવાનો છે તો કે સ્ક્રીનશોટ લઈ લેવાનો છો, કોપી કરી લેવાનો છે, બરાબર. હવે આ અરજી નંબરને તમારે કોપી કરી લેવાનો છે. ડન. અહીંયા સુધી મગજની અંદર બેસી ગયું. તમને આવી રીતના તમને બતાડતા હશે. માનો કે ફોટો અને સિગ્નેચર જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ જૂનું ફોર્મ ભરેલું હોય, બરાબર, તો જે તે સમયનો ફોટો સિગ્નેચર હોય ને એને અપલોડ કરવો હોય તો અહીંયા આપણે ફોટો સિગ્નેચરની અંદર તમે જઈ શકો છો. ત્યાંથી તમે નવો ફોટો અને સિગ્નેચર અપલોડ કરી શકો છો, બરાબર. આટલું તમારે ખાસ ધ્યાન દેવાનું છે. ત્યાર પછીની આગળની પ્રોસેસ જોઈએ. હવે અહીંયા તમે જુઓ છો, બરાબર, તો અહીંયા તમારે કન્ફર્મ એપ્લિકેશન દેખાય છે. તો કન્ફર્મ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરવાનું થશે, બરાબર. હવે કન્ફર્મ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારા એપ્લિકેશન નંબર ડાયરેક્ટ આવી જશે, અથવા તમારે અહીંયા કોપી કરવાના થશે. તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે, કેપ્ચા કોડ નાખવાના છે અને ઓકે તમારે ટાઈપ કરવાનું છે, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, હવે જુઓ, જેવું તમે આગળ કન્ફર્મ કરશો, બરાબર, એટલે અહીંયા તમારી બધી ડિટેલ્સ આવી જશે. તમારું નામ, તમારા મમ્મીનું નામ, પ્રેઝન્ટ એડ્રેસ છે, બરાબર, પિનકોડ, મોબાઈલ નંબર ને બધું આવી જશે. ફી કેટલી ભરવાની છે કેટેગરી વાઇઝ એ તમને અહીંયા બતાડી દેશે, બરાબર. હવે ફાઇનલ અહીંયા તમારે કન્ફર્મ એપ્લિકેશન કરવાનું છે. જો અહીંયા એક વખત કન્ફર્મ એપ્લિકેશન કરી દીધું એટલે એનો મતલબ એવો છે કે હવે આમાં તમે કાંઈ એડિટ કરી શકશો નહીં. તો ફોટો બદલાવો હોય તો આની પહેલાં બદલાવી લેજો, બરાબર. કન્ફર્મ એપ્લિકેશન અહીંયા એક વખત કરી દીધું પછી ફાઇનલ આમાં કાંઈ ફેરફાર તમે કરી શકશો નહીં, બરાબર. એટલે ખાસ ધ્યાન દેવાનું છે. એક વખત તમારે ભાઈ બધું ચેક કરી લેવાનું છે, પછી જ તમે ફાઇનલ કન્ફર્મ કરજો. પછી તમે મને મેસેજ કરજો, સર મારા પર્સન્ટેજમાં ભૂલ થઈ ગઈ છે, મારે આમ થઈ ગયું, રોવા જેવા ઇમોજી મોકલશો મને, હું કાંઈ નહીં કરી શકું. હું એટલો જ કહીશ કે નવું ફોર્મ ભરી દો, બરાબર. એટલે એના કરતાં ખાસ અત્યારે ચેક કરી લેજો. ઓકે. ત્યાર પછી જેવું તમે કન્ફર્મ કરશો એટલે અહીંયા તમને કન્ફર્મેશન નંબર આવી જશે, બરાબર. એ કન્ફર્મેશન નંબરનો પાછો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, બરાબર. અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન છે ભાઈ, ખાસ તમને કહું છું, પ્રિન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમારા ભાઈ, બેન, મમ્મી, પપ્પા અથવા કોઈ પણ ફ્રેન્ડને મેલ કરી દો. એટલે જે તે સમયે પરીક્ષામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો વારો આવે, આમાં વરસ દિવસ વહી જાય અને તમારા મોબાઈલ બદલાઈ જાય ત્યારે તમને ખબર પડે કે જ્યારે વારો આવે ત્યારે કે ભાઈ મારા તો પ્રિન્ટ એપ્લિકેશન જ નથી. તો એટલે મેલ કરેલી હશે તો તમને વાંધો નહીં આવે. એટલે ખાસ પ્રિન્ટ એપ્લિકેશન અને તમે જે ફી ભરો છો એ ફીની પહોંચ બંને છે એ તમારા કોઈ પણ ફ્રેન્ડને અથવા ભાઈ બહેનને મેલ કરી દો. મેલ કરેલું હશે તો એ તમારી પાસે ડેટા સેવ થયેલો હશે, બરાબર. એપ્લિકેશન તમારે પ્રિન્ટ કરી લેવાની છે ને અહીંયા પે ફીઝ ઓનલાઈન તમારે કરવાની છે, બરાબર. એટલે એ ઓનલાઈન ફી તમારે ભરવાની છે. અહીંયા તમે પે ફીઝ ઓનલાઈન કરશો એટલે આગળ તમારે ફી ભરવાની પ્રોસેસ ચાલુ થશે. આગળ તમે જેવું પે ફીઝ ઉપર સિલેક્ટ કરશો એટલે તમારા આપણે જેમાંથી તમે ફોર્મ ભર્યું છે, જેમ કે ભાઈ અત્યારે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપ, તો અહીંયા ઇલેક્ટ્રિકલ ગ્રુપ ઉપર તમારે ટિક કરવાનું થશે, બરાબર. આવી રીતના વળી પાછું વેબસાઇટ છે એ લોડ લેશે. કન્ફર્મેશન નંબર જે આવ્યા હતા એ તમારે લખવાના થશે, ડેટ ઓફ બર્થ, વળી પાછો આપણે અહીંયા કેપ્ચા કોડ નાખવાનો છે. ઓનલાઈન પેમેન્ટ ફીઝ, બરાબર. ઓનલાઈન પેમેન્ટ ફીઝ અહીંયા તમારે ટિક કરવાનું છે. આગળ પેમેન્ટની પ્રોસિજર તમારે કરવાની છે, બરાબર. અને જે કાંઈ પણ ફીની ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય તો એ તમે અહીંથી ડાઉનલોડ, જો ફી ભરેલી હોય તો ડાઉનલોડ કરી શકો છો, નકર ડાયરેક્ટ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. પાછું કહું છું કે એપ્લિકેશન ફોર્મ અને પેમેન્ટ જે રિસિપ્ટ છે એ તમારે કોઈ પણ ફ્રેન્ડને, ભાઈ બહેનને મેલ કરી દેજો, કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી પહોંચતા ડિલીટ થઈ જ જાય છે બધાને ઓલમોસ્ટ. ત્યારે પ્રોબ્લેમ ન આવે એના માટે ખાસ અત્યારે તમારે ધ્યાન દેવાનું છે કે ભાઈ કોકને મેલ કરી દઈ, જે તે સમયે આપણને પ્રોબ્લેમ ના આવે. ઓકે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.